દાદાની નજર સામે 12 વર્ષની બાળકીને પાણીમાં મગર ખેંચી ગયો। વડોદરાના પાદરામાં વિશ્વામિત્રી નદીમાં બાળકને મગર ખેંચી ગયો। પાદરાના મેઢાદ ગામની સીમમાં આ બનાવ બન્યો છે। મોતના મુખમાંથી બચાવવા માટે દાદાએ જીવના જોખમે નદીમાં છલાંગ લગાવી। પાદરાથી પિંગલવાડા સીમ તરફ મગર ખેંચી ગયો હોવાની માહિતી છે। પાદરા અને કરજણ વન વિભાગ અને પોલીસની ટીમ દ્વારા પણ સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો વડોદરાના પાદરામાં વિશ્વામિત્રી નદીમાં એક બાળકીને મગર ખેંચી લઈ ગયો છે અને પાદરાના મેઢાદ ગામની સીમમાં આ બનાવ બન્યો છે। જોકે મોતના મુખમાંથી બચાવવા માટે દાદાએ જીવના જોખમે નદીમાં છલાંગ લગાવી છે। હાલ તો તપાસ ચાલી રહી છે। પાદરાથી પિંગલવાડા સીમ તરફ મગર બાળકીને ખેંચી ગયો હોવાની માહિતી સામે આવી છે। પાદરા અને કરજણ વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસની ટીમ પણ સાથે જોડાઈ છે અને તપાસ હાલ કરવામાં આવી રહી છે। બાળકીની શોધખોળ શરૂ કરાઈ છે અને આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરાના પાદરામાં વિશ્વામિત્રી નદીમાં બાળકીને એક મગર ખેંચી લઈ ગયો હોવાની ઘટના, અત્યારે શું તપાસ? પાદરાની વિશ્વામિત્રી નદી છે, એમાં 12 વર્ષીય બાળકીને મગર ખેંચી ગયો છે। પાદરાના મેઢાદ ગામની સીમમાં દાદા સાથે ખેતર ગયેલી 12 વર્ષની હેતલ નામની બાળકીને મગર ખેંચી ગયો છે। દાદાની નજર સામે જ મગર પોતરીને ગરકાવ કરી ગયો। મગર બાળકીને લઈને પાદરાથી કરજણ તરફ, જે પિંગલવાડા તરફ નદી જાય છે, એ તરફ ગયો છે। અત્યારે હાલ તો વન વિભાગની ટીમ પહોંચી છે અને શોધખોળ કરવામાં આવી રહી છે। દાદાએ બાળકીને બચાવવા માટે પ્રયત્ન પણ કર્યો, તેમ છતાંય નહીં બચાવી શક્યા અને બાળકીને મગર ખેંચીને લઈ ગયો છે। અત્યારે હાલ તો વન વિભાગ અને પોલીસ છે એ નદીમાં શોધખોળ કરી રહી છે। જી બિલકુલ, આભાર માનું તમામ જાણકારી માટે।